ઉપનયન જીપીએસસીમાં સ્વાગત છે મિત્રો. મધ્યકાલીન ભારતના ઇતિહાસની સિરીઝની અંદર આજે આપણે 13મા લેક્ચરમાં આવી ચૂક્યા છીએ અને આજના આપણા લેક્ચરનો જે ટોપિક છે એ છે ભક્તિ આંદોલન. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી હતી કે કઈ રીતના ભક્તિની શરૂઆત થઈ છે, ભગવાનને પ્રાપ્ત કરવાના કેટલા રસ્તાઓ છે એ બધું. અને આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા હતા કે કઈ રીતના ભક્તિ આંદોલનની શરૂઆત થઈ હતી, જેને આપણે હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડથી ચાલુ કર્યું હતું કે વૈદિક કાળની અંદર વૈદિક ધર્મ, આગળ જતા ગુપ્ત કાળની અંદર પૌરાણિક ધર્મ આવે છે. પણ મેઇનલી આપણે હિસ્ટોરિયનોનું શું માનવું છે કે ભાઈ દક્ષિણ ભારતમાંથી ભક્તિ આંદોલનની શરૂઆત થઈ હતી. ફરી સમજ. અને આપણે ભણી ગયા હતા અલવારને નહીંના સંતો અને એની જે વિચારધારા હતી, અને ખાસ કરીને આપણે શંકરાચાર્ય છે, રામાનુજાચાર્ય છે, એ બધા સંતોની ફિલોસોફી અને એના વિશે આપણે ભણી ચૂક્યા હતા. તો આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરશું કે કઈ રીતના દક્ષિણ ભારતમાંથી ભક્તિ ધીરે ધીરે ઉત્તર ભારત તરફ આવે છે. અને ખાસ કરીને જ્યારે ઉત્તર ભારતમાં આવે છે એ પહેલા મહારાષ્ટ્રની અંદર આ ભક્તિ ફેલાય છે. ક્યાં ફેલાય છે? મહારાષ્ટ્રની અંદર. તો આજના લેક્ચરમાં આપણે શું જોશું કે કઈ રીતના મહારાષ્ટ્રની અંદર ભક્તિનો ફેલાવો થાય છે. તો મહારાષ્ટ્રની અંદર 13મી સદીમાં ભક્તિનો ફેલાવો થાય છે. અને આ ફેલાવો પાછળ મહત્વનું છે કે મહારાષ્ટ્રની અંદર વિઠોબા નામના ભગવાન છે. પંઢરપુરી, સતારા જે ક્ષેત્ર છે ત્યાં વધારે આ ભગવાનને પૂજવામાં આવે છે. જે વિઠોબા ભગવાન છે એને વિષ્ણુના અવતાર જ માનવામાં આવે છે. તો થઈ એવું કે 13મી સદીમાં ત્યાં એક સંત થઈ જાય છે જેનું નામ છે જ્ઞાનદેવ. શું નામ છે? જ્ઞાનદેવ. આગળ જતા નામદેવ, તુકારામ, રામદાસ જેવા ઘણા બધા સંતો થઈ જશે. આ બધા સંતો શું કરશે કે મહારાષ્ટ્રની અંદર ભક્તિ આંદોલનનો ફેલાવો કરશે. અને આ બધા સંતો જે જાતિ વ્યવસ્થા છે, જે ભેદભાવ છે સામાજિક, એનો વિરોધ કરશે. જેના લીધે શું થશે કે મહારાષ્ટ્રની અંદર એક સમાન મરાઠી ઓળખ ઊભી થશે. આજે એક સમાન મરાઠી ઓળખ ઊભી કરી, જેના લીધે શું થાય છે કે આગળ જતા જે રામદાસ છે એમના શિષ્ય છત્રપતિ શિવાજી મહારાજ એક મરાઠા રાજ્યની સ્થાપના કરશે. અને આ જે મરાઠા રાજ્યની સ્થાપના થાય એની અંદર તમે જોશો કે શિવાજી મહારાજની જે સેના છે એની અંદર 100 જે નિમ્ન જાતિના લોકો છે એ પણ જોડાયેલા હતા. મતલબ કે અહીંયા શું કે ભાઈ સામાજિક ભેદભાવનો સખતપણે અહીંયા વિરોધ કરવામાં આવ્યો હતો. અને બધા મરાઠીઓને એક કરીને એક ઓળખ ઊભી કરવામાં આવી હતી, મરાઠી ઓળખ. પડી સમજ. બીજું કે આપને મહારાષ્ટ્રની અંદર નાથપંથ પ્લસ વિષ્ણુ સંપ્રદાય યા વૈષ્ણવ સંપ્રદાય કહેશો આપણે, એનો પ્રભાવ જોવા મળે છે. હવે નાથપંથ વાળા મોસ્ટ ઓફલી નિર્ગુણી છે બધા. મોસ્ટ ઓફલી ક્યાં બધા નિર્ગુણી જ છે. પડી સમજ. અહીંયા શું કીધું કે વિઠોબાને પૂજતા. વિઠોબા એટલે કે ભગવાન વિષ્ણુના અવતાર. તો એના લીધે શું થાય છે કે અહીંયા વિષ્ણુ ભગવાનની જે પૂજા થાય છે એ બધા સગુણ છે. તો અહીંયા આપણે નિર્ગુણ અને સગુણ બંને ભક્તિ જોવા મળશે. શું? નિર્ગુણ અને સગુણ બંને ભક્તિ જોવા મળશે. ક્યાં? મહારાષ્ટ્રની અંદર. પેલી સમજ અહીંયા સુધી. તો હવે આપણે ભણશું કે આ જે બધા સંતો થઈ ગયા કે એમને શું શું લખ્યું હતું અને એના જે કાર્ય હતા એની આપણે ચર્ચા કરશું. તો સૌથી પહેલા આપણે ચર્ચા કરી જ્ઞાનદેવની. તેરમી સદીમાં થઈ ગયા જ્ઞાનદેવ. તો મહારાષ્ટ્રની અંદર ભક્તિની શરૂઆત કરનાર જો કોઈ સંત હતા તો એ કોણ હતા? જ્ઞાનદેવ. જ્ઞાનદેવ વિશે એવું કહેવાય છે કે તે નિર્ગુણ હતા. કેવા સંત હતા? નિર્ગુણ સંત હતા. બીજું કે એને ગીતા ઉપર પોતાનું ભાષ્ય લખ્યું છે જેને કહે છે જ્ઞાનેશ્વરી. કયો ગ્રંથ કહે છે? જ્ઞાનેશ્વરી નામનો ગ્રંથ. બીજું કે મરાઠી સાહિત્યની અંદર અભંગોની રચના કરી. શેની રચના કરી? અભંગો. મતલબ કે શ્લોક ને બધું ઘણા બધા લખ્યા છે. કોને? જ્ઞાનદેવે. આગળ જતા એક બહુ ફેમસ સંત થઈ જશે જેનું નામ છે નામદેવ. જે 13મી સદીના અંતમાં એનો જન્મ થાય છે અને 14મી સદીના મધ્યમાં એનું મૃત્યુ થાય છે. 1350 ની અંદર મૃત્યુ થાય છે. પંઢરપુરી નામની જે જગ્યા છે ત્યાં. પડી સમજ. નામદેવ મૂર્તિ પૂજા, જાતિવાદ, આ બધાના વિરોધમાં હતા. તો નામદેવ લખે છે કે હે પ્રભુ, તે સર્વ મનુષ્યને બનાવ્યા પણ તું બધાને ભ્રમિત કરે છે.
એકને તું સમજ દે છે એના લીધે તને સમજે છે, અને બાકીનાને તું સમજ નથી દેતો એના લીધે તને સમજતા નથી. અને અમુક લોકો પથ્થરને પૂજે છે અને અમુક પથ્થરના નીચે દબાઈને જિંદગી ગુજારે છે. મતલબ કે અહીંયા શું કરે છે, જાતિ વ્યવસ્થાની સામે વિરોધ ઊભો કરે છે. કોણ? નામદેવ. અને નામદેવ કહે છે કે હું જ ઈશ્વરનો સાચો ભક્ત છું. શું કહે છે? હું જ ઈશ્વરનો સાચો ભક્ત. આ ટાઈપના સવાલો પ્રિલિમની અંદર પૂછાતા હોય છે કે આવું સ્ટેટમેન્ટ કે આ લાઈન કોની છે. જેમ પહેલી આપણે વાત કરી કે ભાઈ હે પ્રભુ, તે સર્વને બનાવ્યા પણ તું સર્વને ભ્રમિત કરે છે. જેને સમજ આપી એ તને પૂજે છે, જેને સમજ નથી આપી એ તને માનતા નથી. અમુક પથ્થરોને પૂજે છે અને અમુક પથ્થરોના નીચે કચડાઈને મરે છે. પડી સમજ? તો આવા સ્ટેટમેન્ટ આવે એટલે સમજી જવાનું કે કોને આપ્યા હતા. સમજ પડી? બીજું કે નામદેવ જે છે એ સત્સંગ અને કીર્તનથી ભગવાનની પૂજા કરતા. એના લીધે એક નવા સંપ્રદાયની સ્થાપના કરે છે, જેને કહીએ છીએ આપણે વરકરી. ઘણી જગ્યાએ લખ્યું હશે બરકરી, એકચ્યુઅલી વરકરી આવશે ગુજરાતીમાં. તો વરકરી સંપ્રદાયની સ્થાપના કોણે કરી હતી? નામદેવે. ઠીક, આ જે ફોટો તમે જોઈ શકો છો સંત નામદેવનો છે. તો વરકરી સંપ્રદાયની સ્થાપના કરી નામદેવે. આગળ જતા તુકારામ, એકનાથ જેવા સંતો પણ જોડાયા હતા વરકરી સંપ્રદાય સાથે. પડી સમજ? નામદેવ વિશે એવું કહેવાય છે કે એને પ્રતિજ્ઞા લીધી કે હું 100 કરોડ જેટલા અભંગોની રચના કરીશ. પણ એટલા બધા તો કરી નહોતા શક્યા. પ્લસ એનો પરિવારનો સાથ હતો, એના પરિવારમાં ઘણા બધા લોકો અભંગો લખતા, તો ઘણા બધા અભંગો લખ્યા છે એમને. સમજ પડી? તો અહીંયા મેઇન વસ્તુ શું યાદ રાખજો કે નામદેવ કે જે 13મી 14મી સદીમાં થઈ ગયા મહારાષ્ટ્રની અંદર, જે મૂર્તિ પૂજા, જાતિ વ્યવસ્થા, બહુદેવવાદ એનો પણ વિરોધ કરતા. મતલબ કે એકેશ્વરવાદની વાત કરતા. કેની વાત કરતા? એકેશ્વરવાદ. એકેશ્વરવાદ મતલબ કે ભાઈ બધા ભગવાન એક જ છે, કોઈ અલગ અલગ નથી, બસ એના રૂપ અલગ અલગ છે, તો એક જ ઈશ્વર છે. એને કહેશું એકેશ્વરવાદ. તો બહુદેવવાદનો પણ વિરોધ કર્યો હતો. પડી સમજ? આગળ જતા આપણે જોશું તુકારામ અને એકનાથ. તો આ બંને 17મી સદીમાં થઈ ગયા. તુકારામ વિશે એવું કહેવાય છે કે બંને વિશે એવું કહેવાય છે કે છત્રપતિ શિવાજીના સમકાલીન હતા. બંને તેને ઘણી બધી મરાઠી સાહિત્યની અંદર અભંગોની રચના કરી. બીજું કે આ બંને વરકરી સંપ્રદાય સાથે જોડાયેલા હતા. પડી સમજ? બીજા સૌથી મહત્વના સંત છે રામદાસ. કયો સંત છે? રામદાસ. રામદાસ ગુરુજી હતા કોના? છત્રપતિ શિવાજી મહારાજના. કોના ગુરુ હતા? છત્રપતિ શિવાજી મહારાજના. હવે રામદાસ જે સંત એ આ બધા મરાઠી સંતથી થોડાક અલગ હતા. એમનું શું માનવું હતું કે તમે આજે આધ્યાત્મિક જીવન જીવવું છે તો એના માટે સંસારનો ત્યાગ કરવાની જરૂર નથી. તમે સામાજિક જીવન જીને, મતલબ કે સંસારિક જીવન જીવીને તે મોક્ષ પ્રાપ્ત કરી શકો છો, મતલબ કે ભક્તિ કરી શકો છો. પડી સમજ? મતલબ શું કહેવા માંગે છે કે આધ્યાત્મિક જીવન જીવવા માટે ઘરનો ત્યાગ કરવાની જરૂર નથી. શું? ઘરે રહીને તમે આધ્યાત્મિક જીવન જીવી શકો છો. મતલબ કે સાંસારિક જીવનની સાથે સાથે આધ્યાત્મિક જીવન પણ જીવી શકો છો. તો આ બંનેનું સમાયોજન કર્યું કોણે? રામદાસે. સમજ પડી? બીજું સંત રામદાસે એક વસ્તુ કીધી હતી, જયષ્ણુ. જયષ્ણુ એટલે સમજો કે ભાઈ જ્યાં પણ અન્યાય થાય છે એની સામે લડો, ડરો નહીં. શું કરો? લડો. જો લડશો તો જ શું થશે કે તમારું જય થશે. શું થશે? જય થશે, જેને આપણે કહીશું જયષ્ણુ. પડી સમજ? હા. તો વિજય માટે હંમેશા ઉત્સુક રહો અને ઈચ્છા રાખો વિજયની, એને જ કહેવાય જયષ્ણુ. તો જ્યાં પણ અન્યાય થાય એની સામે લડો. તો ઓબ્વિયસલી વાત છે કે રામદાસના શિષ્ય આ વસ્તુથી વધુ
પ્રેરિત થશે, પ્રભાવિત થશે. એટલે તો શિવાજી મહારાજે શું કર્યું હતું કે જયસૂણની ભાવનાથી અન્યની સામે લડવા માટે મરાઠી રાજ્યની સ્થાપના કરી. શું કરી? મરાઠા રાજ્યની સ્થાપના કરી. ઓબ્વિયસલી આગળ જતા જે મરાઠા જે રાજ્ય છે પેશવાના અંડર આ મરાઠા સામ્રાજ્ય બની જશે. શું બની જશે? એક વિશાળ સામ્રાજ્ય. કરી સમજ? બીજું કે રામદાસ જે સંત છે એને દાસ બોધ ગ્રંથની સ્થાપના કરી, મતલબ લેખો છે. કયા ગ્રંથો લેખા છે? દાસબોધ. તો 13મી સદીથી લઈને 17મી સુધી મહારાષ્ટ્રની અંદર ભક્તિ આંદોલન પ્રચલિત હતું. ખાસ કરીને 17મી સદીમાં મરાઠી જે રાજ્યની સ્થાપના તેના લીધે જે ભક્તિ છે પીક ઉપર પહોંચી ગયું હતું. પેલી સમજ? હવે આના લીધે મહારાષ્ટ્રની અંદર શું ફાયદો થયો? તો જે ફાયદાની વાત કરીએ આપણે, એક તો ભાઈ સમાન મરાઠી ઓળખ ઊભી થઈ, જેના લીધે શું થયું? ભેદભાવનો અંત આવ્યો, સામાજિક ભેદભાવનો. હા ને? બીજો પોઈન્ટ તમે કહી શકો છો કે ભાઈ મરાઠી સાહિત્યને પ્રોત્સાહન મળ્યું. હા ને? બીજું કે ભાઈ મરાઠા રાજ્યની સ્થાપના થઈ જે અન્યાય સામે લડવા માટે થઈ હતી. ઠીક છે? તો એવું કહેવાય છે કે ભાઈ છત્રપતિ શિવાજીની જે સેના હતી એની અંદર સો કલ્ડ માવલે અને કોનબી નામની જે જાતિ હતી, સો કલ્ડ નિમ્ન જાતિ કહું છું, ઠીક છે, એ લોકો જોડાયેલા હતા. પણ એ શું અહીંયા જાતિના બંધનોને શું કરવામાં આવ્યું હતું? તોડવામાં આવ્યું હતું મહારાષ્ટ્રની અંદર. પડી સમજ અહીંયા સુધી? તો આપણે ભણી ગયા કે કઈ રીતના દક્ષિણ ભારતમાંથી ભક્તિ મહારાષ્ટ્રમાં આવી. હવે આગળ જતા થશે એવું કે 14મી સદીમાં જે ભક્તિ આંદોલન છે એ ઉત્તર ભારતમાં ફેલાશે. ક્યાં ફેલાશે? ઉત્તર ભારતમાં. ક્યારે? 14મી સદી. ઉત્તર ભારતમાં જે ભક્તિ ફેલાય છે એને હું અહીંયા બે પ્રકારે વિભાજિત કરું છું, ધ્યાનથી સમજજો. નિર્ગુણ અને સગુણ. નિર્ગુણ અને સગુણ. તમે બધા જાણો છો કે ઉત્તર ભારતની અંદર 14મી સદીની અંદર એવા સંતો થઈ ગયા જે એકેશ્વરવાદ માનતા. ઠીક છે? હું તમને આગળ બંને વચ્ચે ડિફિનેશન સમજાવીશ કે બંને વચ્ચે ફરક શું હોય, તફાવત, એ બધું સમજાય. કે જે એકેશ્વરવાદ માને છે, જે નિરાકાર ઈશ્વરવાદ માને છે, તે એવા ઘણા બધા સંતો થઈ જશે નિર્ગુણ. જેમ કે હું તમને કહું તો એક તો નાથ પંથવાળા તો હતા જ, આગળ જતા ગુરુ નાનક, કબીર. તો આ બધા જે સંતો થઈ જાય છે કેવા છે? નિર્ગુણ વાળા. પછી સમજ? ઉત્તર ભારતની અંદર. અહીંયા સગુણની અંદર પાછા બે પ્રકાર પડશે, યાદ રાખજો. સ્માર્થ પંથ અને કૃષ્ણ પંથ. સ્માર્થ પંથ એટલે કે ભગવાન રામ. ઠીક છે? તો ઉત્તર ભારતમાં જે ભક્તિ લઈ જવાનો શ્રેય આપણે આપીએ એ કોને આપીએ? રામાનંદને. તો રામાનંદે શું કર્યું છે કે ધીરે ધીરે ભગવાન વિષ્ણુની જગ્યાએ ભગવાન રામને પ્રચલિત કરે છે ઉત્તર ભારતની અંદર. બીજી બાજુ 15મી સદીની અંદર વલ્ભાચાર્ય એ શું કરશે કે ઉત્તર ભારતની અંદર કૃષ્ણ ભક્તિને પ્રચલિત કરશે. શું કરશે? કૃષ્ણ ભક્તિને પ્રચલિત કરશે. ક્યાં? ઉત્તર ભારતની અંદર. સાથે સાથે શું થશે કે આ ભક્તિ ધીરે ધીરે આખા ભારતમાં ફેલાતી જશે. ઠીક છે? તો અસમની અંદર, બંગાળની અંદર, ઓડિશા, તે ગુજરાત, મહારાષ્ટ્ર, એ કરીને બધી ફેલાશે. જેમ કે ગુજરાતની અંદર આપણે જોશું નરસિંહ મહેતા, મહારાષ્ટ્રમાં જોશું મીરાબાઈ, અસમમાં જોશું શંકરદેવ, બંગાળમાં જોશું ચૈતન્ય મહાપ્રભુ. ફરી સમજ? આ મેઇન વસ્તુ છે, આપણે એને જ જોશું, વધારે ફેક્ટ ગોખવાનો પ્રયત્ન નહીં કરી. તો આ રીતના સંપૂર્ણ ઉત્તર ભારતની સાથે સાથે ભારતની અંદર એ રીતે શું થાય છે? ભક્તિનો ધીમે ધીમે ફેલાવો થતો જાય છે. પેલી સમજીએ. તો હવે હું તમને સમજાવું છું નિર્ગુણ અને સગુણ ભક્તિ વચ્ચે શું અંતર છે. સિમ્પલ છે. આ લોકો નિરાકાર ઈશ્વરની વાત કરે છે, કે ઈશ્વરનો કોઈ આકાર નથી. ઠીક છે? આ લોકો છે સાકાર, મતલબ કે એનો કોઈ આકાર હોય છે. ઓબ્વિયસલી આકાર એ મનુષ્ય રૂપે હશે. સમજ પડી? આ લોકો કહે છે કે ભાઈ ભગવાન ધરતી ઉપર અવતાર નહીં લે. ભાઈ મનુષ્ય ભગવાનની સામે તુચ્છ લોકો કહેવાય છે, તો એની અંદર વિચે આવીને અવતાર નહીં લે આ લોકો ભગવાન ક્યારેય. સમજ પડી? પણ સગુણ વાળા શું કે ભાઈ ભગવાન અવતાર લેશે આપણી સાથે જ્યારે દુનિયામાં પાપ ને વધી જશે ત્યારે. સમજ પડી? અને અહીંયા આવીને લીલા કરશે. શું કરશે? લીલાઓ કરશે.
નિર્ગુણ વાળા છે જાતિ વ્યવસ્થા, મૂર્તિ પૂજા, કર્મકાંડ, આ બધાનો શું કરશે? વિરોધ કરશે. એની સામે સગુણની અંદર આપણે ક્યાંક ક્યાંક છે મૂર્તિ પૂજા, ક્યાંક ક્યાંક નહીં, મૂર્તિ પૂજા તો મોસ્ટ ઓફલી જોવા મળશે, ઠીક, પણ જાતિ વ્યવસ્થા ક્યાંક ક્યાંક આપણે જોવા મળશે, બધીએ નહીં જોવા મળે, પણ ક્યાંક ક્યાંક આપણે શું જોવા મળશે? જાતિ વ્યવસ્થા. પડી સમજ? બીજું કે નિર્ગુણ વાળા એકેશ્વરવાદમાં માને છે. એની સામે આ લોકો બહુદેવવાદ એમાં માને છે. જેમ કે ઘણા લોકો કૃષ્ણને માનશે, ઘણા ભગવાન રામને માનશે, ઠીક છે, તો અલગ અલગ દેવતાઓને માનશે. બહુ દેવવાદ અને એકેશ્વરવાદ. સમજ પડી? નિર્ગુણ ઉપર આપણે નાથપંથ, ઇસ્લામ, આનો પ્રભાવ જોવા મળશે. જેમ કે ઇસ્લામ અને નાથપંથ બંને એકેશ્વરવાદમાં માને છે. પડી સમજ? એની સામે આપણે અહીંયા પુરાણો, જે પરંપરા ચાલી આવે વૈદિક, એનો પ્રભાવ જોવા મળશે આપણે ક્યાં? સગુણ ભક્તિની અંદર. સમજ પડી? હવે અહીંયા એક તમને એક વ્યાખ્યા કરાવજો, તે બહુ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનથી સમજજો. કે નિર્ગુણ વાળા જે કહે છે કે અમે તો ભાઈ નિરાકાર ઈશ્વરમાં માની છે, કે એનો કોઈ આકાર નથી, એનું કોઈ સ્વરૂપ નથી, એ કેવા દેખાય છે અમને ખબર નથી. તો સમજો ધ્યાનથી. તો અહીંયા રહસ્યવાદ ઉભો થાય છે. શું ઉભો થાય છે? રહસ્યવાદ. રહસ્યવાદ કોને કહેવાય? ધ્યાનથી સમજો. કે આ જે સંતો છે એ પ્રેમ તો કરે છે. શું કરે છે? પ્રેમ એકદમ તીવ્ર ભાવમાં. પણ કોને કરે છે એ ખબર નથી. કોને કરે છે એ ખબર નથી. ભાઈ હું પ્રેમ કરું છું ઈશ્વરને, પણ એ કેવા દેખાય છે, એ કેવા છે, એનું સ્વરૂપ કેવું છે, માનવી છે, કોઈ પ્રાણી છે, સ્ત્રી છે કે પુરુષ છે, મને નથી દેખાતા. સમજ પડી? પણ મારી છતાં પણ એના પ્રત્યે જે પ્રેમની ભાવના છે એકદમ તીવ્ર છે. કેવી છે? એકદમ તીવ્ર. તો આ જે પ્રેમ કરી, પણ જે કોને કરી એ એક્ઝેક્ટલી આપણે ખબર નથી. તો આ જે સ્થિતિ છે એને જ આપણે શું કહીએ છીએ? રહસ્યવાદ. શું કહીએ છીએ? રહસ્યવાદ. જેના લીધે જે નિર્ગુણ સંતો છે એને આપણે કહીએ છીએ રહસ્યવાદી સંતો. કેવા કહીએ છીએ? રહસ્યવાદી સંતો. પડી સમજ? ઉદાહરણ તરીકે ગુરુ નાનક, કબીર, આ બધા કેવા સંતો છે? નિર્ગુણ સંતો છે. સમજ પડી? કે જેનો આપને આકાર નથી ખબર નથી કેવા દેખાય છે. તો આ બધા રહસ્યવાદી નિર્ગુણ સંતો છે. એની સામે આપણે અહીંયા જોઈએ તો આ લોકો શું કર્યું કે ભાઈ સ્વાભાવિક વસ્તુ છે કે બધા પાસે એટલી બુદ્ધિ ના હોય કે તમે એક નિરાકાર ઈશ્વરને પૂજી શકો ને એને માની શકો. કારણ કે ફિલોસોફિકલ વસ્તુ વધારે થઈ જાય. તો નોર્મલી લોકો માટે શું કર્યું કે એક મૂર્તિ બનાવી નાખો, લોકોને કહ્યું કે આ મૂર્તિને પૂજતા રહે. સમજ પડી? તે એક સ્ત્રોત મળી જાય ભગવાનને માનવાનો. સમજ પડી? તો અહીંયા શું થાય છે કે મૂર્તિ પૂજા થશે. ઓબ્વિયસલી મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા ને એવું બધું થાય ને, બધી પ્રોસેસ છે લાંબી. તો આ લોકો અવતાર મનુષ્ય રૂપે બનાવશે, કે ભગવાન અવતાર લેશે મનુષ્ય રૂપે. તો મનુષ્યનો હાવભાવ ને એ રીતના બનાવશે. જેના લીધે શું થશે કે આ ભગવાન પ્રત્યે આપના પ્રેમ ઉત્પન્ન થાય. સમજ પડી? તો લોકો મૂર્તિ લઈને પ્રેમ કરતા હોય છે મૂર્તિ સાથે ઈશ્વરની. ઠીક? તો અહીંયા પ્રેમના તત્વો એ રીતના ઉત્પન્ન કરવામાં આવે છે. પડી સમજ? તો તમે નિર્ગુણ તરીકે પૂજો ભગવાનને કે સગુણ તરીકે પૂજો, પણ ભગવાન પડી સમજ? એ સર્વત્ર છે, બધી જ છે, એને બધું દેખાય જ છે. તો અહીંયા નિર્ગુણ અને સગુણના આ રીતના શું થાય છે? ભાગ પડે છે. ઠીક? સમજ પડી? તો સંતો ઘણા ખરા નિર્ગુણ હતા, ઘણા બધા સંતો સગુણ હતા. તો બંને વચ્ચે સામંજસ્ય હતો અને વિરોધ હતો. સમજ પડી? તો આજના લેક્ચરને આપણે અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે ઉત્તર ભારતમાં ભક્તિનો પ્રચાર થાય છે, ફેલાવો થાય છે, એના જે વિવિધ સંતો છે, જે નિર્ગુણ હોય કે સગુણ, તે બંને વિશે આપણે ભણશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ.